શક્તિસિંહ ગોહિલ રાધનપુરમાં સભા. રાધનપુર નગરપાલિકાના 7 વોર્ડના 28 ઉમેદવારો માટેની સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર અર્થે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની જાહેર સભા રાધનપુર ખાતે યોજાઈ હતી. જાહેર સભાને સંબોધતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે 2.5 વર્ષ અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની હતી, પરંતુ સરકારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર વિશ્વાસ ન રાખીને રાજ્યની નગરપાલિકાઓમાં વહીવટદાર નિમ્યા હતા. એ વહીવટદારોએ પ્રજાની સુખાકારીના કામો કરવાને બદલે ભાજપના પૈસા ભેગા કરવાનો વહીવટ કર્યો છે, જેના કારણે રાધનપુરના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે. વધી રહેલી મોંઘવારી મુદ્દે પણ શક્તિસિંહ ગોહિલે સરકારને આડે હાથ લીધી હતી. લોભ, લાલચ, ધમકીઓ તાબે થયા વિના કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા નથી. ત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોને જીતાડવા માટે મતદારોને અપીલ કરી હતી. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ. લોકશાહીમાં આખરે જનતા જનાર્દન મહાન છે. સત્તા આપે પણ અને સત્તા પરથી દૂર પણ કરે, આ જનતા જનાર્દનનો નિર્ણય હોય છે. દિલ્હીના પરિણામો એ અમારા માટે કોઈ ઉત્સાહજનક નથી, પરંતુ દરેક ચૂંટણી એ કંઈ ના કંઈ સંદેશ, બોધપાઠ પણ આપતી હોય છે. આમ આદમી પાર્ટીએ સૌથી પહેલાં દિલ્હીમાં જાહેરાત કરી કે અમે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરીએ. હરિયાણાની ચૂંટણીમાં કોઈ કારણ નહોતું કોંગ્રેસની વિરુદ્ધમાં ઉમેદવારો ઊભા રાખવાનું. ઇન્ડિયા ગઠબંધનમાં અમે રાષ્ટ્રીય કક્ષાએ સાથે, હરિયાણામાં હું પોતે પ્રભારી રહ્યો છું. હરિયાણામાં આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નહોતો. એમણે ત્યાં ઉમેદવાર નહોતા રાખવાની જરૂર, પરંતુ એમણે ત્યાં ઉમેદવારો રાખ્યા અને પરિણામે ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થયો. સ્પષ્ટ રીતે લોકો ત્યાં કોંગ્રેસને ઈચ્છતા હતા. અમારી સરકાર હરિયાણામાં નહીં બની શકી. આપ સૌ જાણો છો કે ગુજરાતમાં કોઈ સંગઠન, જનાધાર નહીં હોવા છતાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કોંગ્રેસના જ આગેવાનોને તોડવાના, ફોડવાના, ભાજપનાને નહીં લેવાના અને છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની વિરુદ્ધ ખૂબ પ્રચાર કરીને ચૂંટણી લડ્યા. ગુજરાતના લોકો કાં કોંગ્રેસ કાં ભાજપ થર્ડ પાર્ટીને નથી સ્વીકારતા. પરિણામે કોંગ્રેસને ખૂબ નુકસાન થયું, આમ આદમી પાર્ટીને ફાયદો ન થયો. આમ છતાં એક વિચારધારાની રીતે ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાય એટલા માટે સમગ્ર દેશમાં પણ મોટું મન રાખીને ગુજરાતમાં ભરૂચ કે ભાવનગર, મારો પોતાનો જિલ્લો, અથવા ભરૂચ જ્યાં અમારા કાર્યકર્તાઓની ખૂબ લાગણી છતાં એક વૈચારિક રીતે સાથે રહેવા માટે મોટું મન રાખીને એ સીટો પણ અમે લોકસભામાં છોડી હતી. હું આશા રાખું છું કે આવતા દિવસોમાં ગંભીરતાથી એ નેતાઓ પણ આ વાત વિચારશે અને